वेलकम विद्यार्थी मित्रों, शैलेष जोशी ऑनलाइन एज्युकेशन में आप सौનું हार्दिक स्वागत है। આજના વિડિયોમાં આપણે ધોરણ 10 વિષય ગણિત ગાલા અસાઇનમેન્ટ 2021 માં પ્રશ્નપત્ર નંબર 6 ના વિભાગ એ નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। આ ચેનલ પર હજુ તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નીચે જે બેલ આઇકોન આપેલું છે તેના પર ચોક્કસ ક્લિક કરી દેજો અને વિડિયોને શેર અને લાઈક ચોક્કસ કરજો। तो જોઈએ આપણે પ્રશ્નપત્ર નંબર 6 વિભાગ એ। સૌપ્રથમ આપણને ખરા ખોટા આપેલા છે। પહેલો પ્રશ્ન છે -4 એ p ઓફ x x નો વર્ગ પ્લસ kx પ્લસ 20 નું એક શૂન્ય હોય તો k બરાબર -9 થાય। તો વિધાન ખરું છે કે ખોટું તે આપણને કહેવાનું કીધું છે। જો -4 એ આપેલી બહુપદીનું એક શૂન્ય હોય तो આપણે જાણીએ છીએ p of -4 is equal to 0 થાય। જો -4 આપેલી બહુપદીનું એક શૂન્ય હોય તો p of -4 is equal to 0 થાય। તો આપણે બહુપદીમાં જ્યાં જ્યાં x દેખાય છે ત્યાં આપણે -4 મૂકીએ તો x નો વર્ગ પ્લસ કે x प्लस 20 x ની જગ્યાએ -4 એનો વર્ગ કે x ની જગ્યાએ -4 પ્લસ 20 -4 નો વર્ગ થશે પ્લસ 16 પ્લસ માઇનસ માઇનસ 4k પ્લસ 20। હવે આ -4k ને આપણે બરાબરની ડાબી બાજુ લઈએ એટલે પ્લસ થઈ જશે। 4k બરાબર 20 અને 16 36 4 ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે તો k બરાબર 36 ભાગ્યા 4 k બરાબર આવશે 9। એ લોકોએ આપણને કહ્યું છે k ની કિંમત -9 મળે, આપણને ગણતરી કરતા k ની કિંમત +9 મળે છે એટલે વિધાન કેવું છે? ખોટું છે। તો પ્રથમ સવાલનો જવાબ આવશે ખોટું। બીજો સવાલ, જો સમીકરણ x નો વર્ગ પ્લસ 6x પ્લસ k બરાબર 0 નું એક બીજ 4 હોય તો બીજું બીજ -10 મળે। બે બીજની આપણને વાત કરેલી છે, એક બીજ 4 હોય એવું આપણને કહી દીધું છે અને બીજું બીજ -10 હોય તો આ વિધાન સાચું છે કે ખોટું? તો બિલકુલ સરળ છે। આપણે પહેલો દાખલો જે રીતે કરી ગયા તેવી જ રીતે અહીં બહુપદીમાં આપણને અચળ પદ આપેલું નથી, અચળ પદની જગ્યાએ k આપેલો છે। તો સૌપ્રથમ જે આપણને એક બીજ આપેલું છે આ એક બીજના આધારે આપણે k મેળવીએ, p of 4 મેળવી અને k ની કિંમત મેળવીએ। x નો વર્ગ પ્લસ 6x પ્લસ k આ રીતે આપણને બહુપદી આપેલી છે। હવે જ્યાં જ્યાં x દેખાય છે ત્યાં આપણે 4 મૂકી દઈએ તો 4 નો વર્ગ 6 x ની જગ્યાએ 4 પ્લસ k 4 નો વર્ગ થશે 16 પ્લસ 24 પ્લસ k 24 વત્તા 16 એટલે થશે 40 અને એ 40 ને આપણે ડાબી બાજુ લેશું એટલે થઈ જશે -40 તો k બરાબર મળશે આપણને -40। હવે આપણને અચળ પદ મળી ગયું -40 તો આપણી બહુપદી આ રીતે બની x નો વર્ગ પ્લસ 6x -40 બરાબર 0 આ આપણને બહુપદી હવે મળી। હવે શું કહ્યું છે? બીજું બીજ -10 હોય। જો -10 એ આપેલી બહુપદીનું બીજ હોય તો x ની જગ્યાએ આપણે -10 મૂકીએ તો આપણને જવાબ કેટલો મળવો જોઈએ? 0 મળવો જોઈએ। તો મૂકી જોઈએ x ની જગ્યાએ -10 વર્ગ 6 -10 -40 -10 નો વર્ગ થશે +100 માઇનસ 6 ગુણ્યા 10 એટલે 60 માઇનસ 40 -40 - 60 એટલે -100
100 માઇનસ 100 ઇઝ ઇક્વલ ટુ 0. તો બીજું જે બીજ છે -10, x ની જગ્યાએ -10 ની કિંમત મૂકતા આપણને 0 મળે છે, એટલે આપણે કહી શકીએ કે બહુપદીનું બીજું બીજ -10 છે, એટલે વિધાન ખરું છે. તો બીજાનો જવાબ આવશે ખરું. ત્યાર પછી ત્રીજો સવાલ, a અને b માટે ગુસા ab ગુણ્યા લસા ab બરાબર a ગુણ્યા b. પ્રથમ ચેપ્ટરનું આપણું ગુસા અને લસાનું સૂત્ર જ છે, અને આ સૂત્ર બિલકુલ સાચું છે, એટલે ત્રીજાનો જવાબ શું આવશે? ખરું. સૂત્ર છે આપણું ગુસા ab ગુણ્યા લસા ab ઇઝ ઇક્વલ ટુ a ગુણ્યા b. ચોથો સવાલ, a બરાબર 2 તો સમીકરણ યુગ્મ ax પ્લસ 4y બરાબર 12 અને 6x પ્લસ 12y બરાબર 36 ને અનંત ઉકેલ હોય. હવે વિદ્યાર્થી મિત્રો, અનંત ઉકેલ હોવાની એની શરત આપણે જાણીએ છીએ, a1 ના છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 ઇઝ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. જો આ શરતનું પાલન થાય તો આપેલા સમીકરણ યુગ્મને અનંત ઉકેલ છે તેવું આપણે કહી શકીએ. તો જોઈએ, આપણને રકમમાં આપણને a બરાબર 2 લેવાનું કહ્યું છે, અને રકમ આપણને પ્રથમ સમીકરણ આપેલું છે ax. તો a ની જગ્યાએ આપણે ડાયરેક્ટ 2 મૂકી દઈએ, તો 2x પ્લસ 4y, અને સમીકરણ યુગ્મ છે એટલે આપણું આ જે અચળ પદ છે તેને આપણે બરાબરની અંદર લેવું પડશે પ્રમાણિત સ્વરૂપમાં, -12 બરાબર 0. તેવી જ રીતે 6x 12y અને 36, તો 6x પ્લસ 12y માઇનસ 36 બરાબર 0. હવે આપણે a1 a2 b1 b2 અને c1 c2 મેળવીએ, તો a1 ના છેદમાં a2, a1 એટલે 2 અને a2 એટલે 6, એટલે થશે 1 ના છેદમાં 3. b1 ના છેદમાં b2 મેળવીએ, b1 ના છેદમાં b2, 4 ના છેદમાં 12, 4 તેરી 12 એટલે એ પણ 1 ના છેદમાં 3 થશે. અને c1 ના છેદમાં c2 મેળવીએ, -12 ના છેદમાં 36, -36 માઇનસ કેન્સલ થશે, અને 12 તેરી 36 એટલે 1 ના છેદમાં 3 મળશે. આપણે જોઈ શકીએ છીએ a1 ના છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 ઇઝ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. આ શરતનું પાલન થાય છે, અને જો આ શરતનું પાલન થતું હોય તો આપેલ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ છે તેવું આપણે કહી શકીએ, અને એ લોકોએ પણ કહ્યું છે અનંત ઉકેલ હોય. તો વિધાન કેવું છે આપણું? ખરું. એટલે ચોથા સવાલનો જવાબ આવશે ખરું. ત્યાર પછી જોઈએ આગળનો પ્રશ્ન, પાંચમી ખાલી જગ્યા, k અને k ના છેદમાં 2 એ 3x પ્લસ 5y બરાબર 22 નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધવાનું આપણને કહ્યું છે. હવે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, જો કૌંસમાં આપણને આ રીતે ઉકેલ આપેલા હોય તો અલ્પ વિરામની પહેલા જે હોય તે x ની કિંમત હોય, અને અલ્પ વિરામની પછી જે હોય તે y ની કિંમત હોય. તો x બરાબર k અને y બરાબર k ના છેદમાં 2 આપણે આ સમીકરણમાં મૂકી દઈએ, એટલે આપણને k ની કિંમત મળશે. સમીકરણ છે આપણું 3x પ્લસ 5y બરાબર 22. હવે x ની જગ્યાએ k મૂકી દઈએ, 3k વત્તા y ની જગ્યાએ 5, y ની જગ્યાએ k ના છેદમાં 2 બરાબર 22. હવે જો આપણે છેદ દૂર કરવો હોય તો લસા જે થાય એ લસા વડે બંને બાજુ ગુણાકાર કરી નાખીએ, તો અહીં લસા આપણને મળશે 2. તો 2 વડે બંને બાજુ ગુણાકાર કરીએ તો 3 દુ 6k વત્તા આનો જો 2 વડે ગુણાકાર કરીએ તો છેદમાંથી 2 અને ગુણાકારના 2, ભાગાકાર અને ગુણાકાર કેન્સલ થશે, એટલે વધશે માત્ર 5k
बराबर 22। 6 ने 5 11 के बराबर 22 के बराबर 22 ना छेदમાં 11 तो के बराबर કેટલા મળશે 11 દુ 22 એટલે પાંચમી ખાલી જગ્યાનો જવાબ આવશે 2। ત્યાર પછી છઠ્ઠી ખાલી જગ્યા ખૂબ જ સરળ અને આ ગણતરી હવે આવડવી જોઈએ 65 અને 91 નો લસા મેળવવાનો છે। આપણે અવયવ વૃક્ષની મદદથી જ આગળ ગણતરી કરવાની આવશે તો તે રીતે જોઈએ 65 13 पंचा 65 એટલે 5 અને 13 આ બે ના અવયવ પડશે। ત્યાર પછી 91 તો 91 ના અવયવ પડશે 13 સત્તા 91 7 અને 13 તો આપણે જાણીએ છીએ 65 બરાબર 5 ગુણ્યા 13 અને 91 બરાબર 7 ગુણ્યા 13 તો લસાની અંદર બધા જ અવયવો લેવાના અને મોટી ઘાત લેવાની। લસા 65 13 બરાબર બધા જ અવયવો અને મોટી ઘાત એટલે બધું જ આવી જશે 5 ગુણ્યા 7 ગુણ્યા 13 5 સત્તા 35 35 ગુણ્યા 13 કરીએ તો મળશે આપણને 455 એટલે 65 અને 91 નો લસા આવશે 455। આઠમો જો x નો વર્ગ વત્તા kx પ્લસ 25 બરાબર 0 ને સમાન ઉકેલો હોય તો k ની કિંમત મેળવવાની છે। સમાન ઉકેલોની વાત આવી છે મિત્રો એટલે વિવેચક d જો d બરાબર શું હોય તો આપેલી બહુપદીને સમાન ઉકેલ હોય તો એની શરત આપણે જાણીએ છીએ d = 0 હોય તો સમાન ઉકેલો મળે। જો d ની કિંમત 0 હોય તો આપણને સમાન ઉકેલો મળે। તો જો d ની ગણતરી આપણે કરવી હોય તો સૌપ્રથમ આપણે a બરાબર 1 b બરાબર k અને c બરાબર 25 a b અને c મેળવવા પડશે। હવે d નું સૂત્ર b² - 4ac d ની કિંમત તો 0 મળે। b એટલે આપણને આપેલો છે k નો વર્ગ -4 a એટલે 1 અને c એટલે 25 0 બરાબર k વર્ગ -25 ચોક 100 -100 ને આપણે ડાબી બાજુ લઈએ એટલે k વર્ગ બરાબર 100 થશે। k નો વર્ગ 100 મળે આપણને k ની કિંમત શોધવાનું કહ્યું છે તો k ની કિંમત જો આપણે મેળવવું હોય તો વર્ગમૂળ કાઢવું પડે અને આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ સંખ્યાનો આપણે વર્ગમૂળ કાઢીએ તો એ પ્લસ પણ હોઈ શકે અને માઈનસ પણ હોઈ શકે કારણ કે -10 નો વર્ગ પણ 100 થાય અને +10 નો વર્ગ પણ 100 થાય એટલે k = ±10 તો આ આઠમી ખાલી જગ્યા છે મિત્રો। સાતમી ખાલી જગ્યા આપણે મિસ કરી ગયા છીએ હમણાં જોઈએ એની ગણતરી। આઠમી ખાલી જગ્યાનો જવાબ આવશે +or-10। ત્યાર પછી હવે જોઈએ સાતમી ખાલી જગ્યા નંબર જરા જોઈ લેજો ઉપર નીચે થયેલા છે। હવે જોઈએ આપણે સાતમી ખાલી જગ્યા 12 35 12 અને 35 નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા એકમ હોય। હવે મિત્રો ઉગમ બિંદુથી અંતર મેળવવાનું કહ્યું છે તો આપણે જાણીએ છીએ ઉગમ બિંદુના યામ 0 0 હોય એટલે એ આપણને આપી દીધો છે 0 0 b ના યામ આપણે લઈ લઈએ અહીંયાથી 12 અને 35 તો હવે અંતર મેળવવાનું કહ્યું છે એક ગુણનો દાખલો છે વધારે આપણે મગજમારી નહીં કહીએ ડાયરેક્ટ સૂત્રની અંદર કિંમત મૂકીએ તો અંતર સૂત્ર હવે આપણે આવડવું જોઈએ 0 - 12 આખાનો વર્ગ પ્લસ 0 - 35 હોલ સ્ક્વેર
0 માંથી 12 જાય -12 નો વર્ગ થશે 144 પ્લસ એવી જ રીતે -35 નો વર્ગ થશે પછી 25 ને 3 ચોક 12 1225 હવે 1225 વત્તા 144 2 ને 1 3 1369 અને 1369 નું વર્ગમૂળ આપણે મેળવવું પડશે તો વર્ગમૂળ 1369 નું થશે 37 એકમ. હવે પ્રશ્ન તમને એ થશે કે સર અહીં આપણે વર્ગમૂળ કાઢ્યું તો પ્લસ અને માઇનસ બંને મૂક્યા તો અહીં પ્લસ અને માઇનસ કેમ ન આવે? આ જે છે આપણે k ની કિંમત મેળવેલી છે અને k એટલે કે અચળ પદ આપણો પ્લસ પણ હોઈ શકે માઇનસ પણ હોઈ શકે. અહીંયા પણ જવાબ આપણો એ જ આવશે, પ્લસ પણ હોઈ શકે 37 માઇનસ પણ 37 હોઈ શકે, પરંતુ અહીં આપણે અંતરની વાત કરીએ છીએ અને અંતર ક્યારે પણ માઇનસમાં મળે નહીં એટલે -37 શક્ય નથી. તો જવાબ આવશે આપણો +37. તો 7મી ખાલી જગ્યાનો જવાબ છે આપણો 37. ત્યાર પછી 9મી ખાલી જગ્યા સમાંતર શ્રેણી આપણને આપેલી છે 32 27 22 નું ખાલી જગ્યા મુક્ત પદ પ્રથમ ઋણ પદ છે. પ્રથમ ઋણ પદ આપણને મેળવવાનું કહ્યું છે તો સૌપ્રથમ આપણે પ્રથમ પદ અને તફાવત d મેળવી લઈએ. a બરાબર 32 થશે અને d બરાબર 27 માઇનસ 32 તો d બરાબર થશે -5. ચાલો હવે આપણને પ્રથમ ઋણ પદ એટલે કે an શોધવાનું કહ્યું છે અને ઋણ પદ છે એટલે ઋણ પદ શું હશે? 0 કરતા નાનું હશે એટલે an લેસ ધેન 0. હવે an નું સૂત્ર આવડવું જોઈએ. a પ્લસ કૌંસમાં n-1 d લેસ ધેન 0. ચાલો હવે a આપણને આપેલા છે રકમમાં 32 પ્લસ n-1 d એટલે આપણે મેળવેલા છે -5 લેસ ધેન 0. હવે -5 નો આપણે અહીં ગુણાકાર કરીએ તો 32 -5 ગુણ્યા n એટલે -5n માઇનસ પ્લસ 5 એકા 5 લેસ ધેન 0. 32 વત્તા 5 37 માઇનસ 5n લેસ ધેન 0. હવે -5n ને આપણે જમણી બાજુ લઈ લઈએ એટલે 37 માઇનસ પેલી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે 5n. 5 ગુણાકારમાંથી ક્યાં આવશે? ભાગાકારમાં આવશે તો 37 ભાગ્યા 5 લેસ ધેન n. તો n હવે જુઓ આપણે n ને જો ડાબી બાજુ લઈએ તો આ લેસ ધેન એ શું થઈ જશે? ગ્રેટર ધેન 37 ભાગ્યા 5 એટલે n ગ્રેટર ધેન 5 સત્તા 35 અને 2 વધે છેદમાં 5. તો આનો મતલબ એવો થશે કે આપેલી શ્રેણીમાં 7 પદ સુધી ધન પદ હશે અને ત્યાર પછી 7મા પદ પછીનું પદ એટલે કે 8મું પદ એ આપેલી શ્રેણીનું પ્રથમ ઋણ પદ હશે. એટલે આપેલી જે શ્રેણી છે તેનું 8મું પદ એ પ્રથમ ઋણ પદ થશે. તો આપણી 9મી ખાલી જગ્યાનો જવાબ આવશે 8મું પદ એ આપેલી શ્રેણીનું પ્રથમ ઋણ પદ થશે. ત્યાર પછી 10મી ખાલી જગ્યા બિલકુલ સરળ છે. અહીં આપણે ગણતરી જોઈએ છીએ એની અને હકીકતમાં એની ગણતરી પણ નથી કરવાની. 17 મીટર લાંબી નિસરણીનો નીચેનો છેડો દિવાલથી 8 મીટર દૂર છે. માની લઈએ આ દિવાલ છે, આ નીચેની સમતલ જમીન છે અને આ નિસરણી છે. તો હવે તમને સીધી આઈડિયા આવી જવી જોઈએ કે આપણે કાટકોણ ત્રિકોણની વાત કરીએ છીએ.
17 મીટર લાંબી નિસરણી છે. નિસરણી એટલે આપણો કર્ણ 17 મીટર છે. નીચેનો છેડો દિવાલથી 8 મીટર દૂર છે. 8 મીટર દૂર છે. તો નિસરણીનો ઉપરનો છેડો દિવાલને ખાલી જગ્યા મીટર ઊંચાઈએ અટકે. તો આ નિસરણીનો ઉપરનો છેડો દિવાલને ખાલી જગ્યા મીટર ઊંચાઈએ સ્પર્શ કરે. કાટકોણ ત્રિકોણ છે. કર્ણ અને એક બાજુનું માપ આપણને આપી દીધું છે. આપણને આ માપ મેળવવાનું કહ્યું છે. પાયથાગોરસનું સૂત્ર મૂકીએ એટલે આપણને જવાબ મળશે. પરંતુ આપણે આગળ પણ જોઈ ગયા છીએ કે એક ગુણની ગણતરી છે, વધારે મગજમારી નથી કરવાની. પાયથાગોરસની અમુક ત્રિપુટીઓ આપણને યાદ હોવી જોઈએ. તો એ જો ત્રિપુટી તમને યાદ હશે તો તમે સરળતાથી ગણતરી કરી શકશો. તો અહીં પાયથાગોરસની એક ત્રિપુટી 8, 15 અને 17. તો આ આપણી એક પાયથાગોરસની ત્રિપુટી છે, 15, 8 અને 17. તો 10મી ખાલી જગ્યાનો જવાબ આવશે આપણો 15 મીટર. ત્યાર પછી જોઈએ આપણે આગળના પ્રશ્નો. એક વાક્ય, એક શબ્દ અથવા તો આંકડામાં જવાબ આપવાનો છે. 11મો સવાલ, 9x નો વર્ગ - 16 બરાબર 0 નો વિવેચક એટલે કે ડી મેળવવાનું આપણને કહ્યું છે. તો આપણે કરીએ ગણતરી. હવે ડી મેળવવું હોય તો આપણી પાસે a, b અને c હોવા જોઈએ. a બરાબર 9 થશે. b બરાબર x નો સહગુણક. તો આપણે જોઈ શકીએ છીએ રકમમાં આપણને x વાળું પદ આપેલું જ નથી, એટલે x નો સહગુણક થશે 0 અને c બરાબર થશે -16. હવે વિવેચક એટલે d. આ સૂત્ર હવે આવડવું જોઈએ. b² - 4ac. b એટલે 0, -4, a એટલે 9 અને c એટલે -16. 0 નો વર્ગ 0 જ રહેશે. 4 × 9 = 36 અને 36 × 16 રફકામ કરી નાખીએ એટલે પહેલા તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 36 × 16 કરશો એટલે જવાબ મળશે 576. તો આપણો ડી આવશે 576. ત્યાર પછી જોઈએ 12મો સવાલ. સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત એટલે કે ડી આપેલો છે 2.5. શ્રેણીનું 50મું પદ 35મા પદ કરતા કેટલું વધારે હશે? 50મું પદ વધારે છે 35મા પદ કરતા. તો મોટી રકમમાંથી આપણે નાની રકમ બાદ કરીએ છીએ. આપણને ખ્યાલ છે. તો 50મા પદ કરતા 35મું પદ જેટલું વધારે છે તે સંખ્યા. 50મા પદમાંથી 35મું પદ આપણે બાદ કરી નાખીએ એટલે આપણને ખબર પડશે કે પદ કેટલું વધારે છે. તો a50 માંથી આપણે a35 બાદ કરવાના રહેશે. હવે a50 એટલે a + 49d માઇનસ a35 એટલે a + 34d. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીં બાદબાકી છે અને બાદબાકી પછી આપણે બે પદ લખવાના છે, એટલે જો એને તમે એમનેમ સીધું બહાર લખશો તો જવાબ ખોટો આવશે. એને કૌંસની અંદર લેવું પડશે. તો એ આપણને ખબર નથી. a + 49d ની ખબર છે 2.5 માઇનસ a માઇનસ પ્લસ માઇનસ 34d ની જગ્યાએ 2.5 પ્લસ a અને માઇનસ a
કેન્સલ થશે, વધે 49 ગુણ્યા 2.5 એટલે 49 ગુણ્યા 2.5 રફકામ તમે કરશો એટલે મળશે 122.5 માઇનસ 34 ગુણ્યા 2.5 એનો રફકામ કરીએ એટલે આપણને મળશે 85.0. હવે બંનેની બાદબાકી કરીએ, 5 માંથી 0 જાય, 5 ના 5 વધશે, 12 માંથી 2 માંથી 5 નહીં જાય, 12 માંથી 5 જાય તો 7, અહીંયા દશકો લીધો એટલે 11 થઈ ગયા, 11 માંથી આપણે 3 બાદ 8 બાદ કરીએ તો 3 એટલે 37.5 જેટલું વધારે હશે. તો 12મા સવાલનો જવાબ આવશે આપણો 37.5. 13મો સવાલ, ચોરસના વિકર્ણનું માપ 8.8 વર્ગમૂળમાં 2 સેમી છે, તો ચોરસનું ક્ષેત્રફળ શોધો. આકૃતિ ડ્રો કરીએ આપણે. વિકર્ણનું માપ આપેલું છે 8√2. હવે મિત્રો અહીં જો એક નિયમ ખબર હોય તો આપણે અહીં ગણતરી કરવાની જરૂર પડશે નહીં. ચોરસની અંદર ચોરસના વિકર્ણનું માપ હંમેશા તેની બાજુ કરતા વર્ગમૂળમાં 2 ગણું હોય. ચોરસના વિકર્ણનું માપ તેની ચોરસની બાજુ કરતા હંમેશા વર્ગમૂળમાં 2 ગણું હોય. એટલે જો ચોરસની બાજુનું માપ 2 સેમી હોય તો વિકર્ણનું માપ થાય 2 વર્ગમૂળમાં 2. 3 સેમી હોય તો 3 વર્ગમૂળમાં 2, 5 સેમી હોય તો 5 વર્ગમૂળમાં 2, 8 સેમી હોય તો 8 વર્ગમૂળમાં 2 થાય. એટલે બાજુનું માપ 8 સેમી છે તેવું આપણે કહી શકીએ. પણ માની લો કે આ નિયમ આપણને ખબર નથી, તો ગણતરી કરી અને કેવી રીતે મેળવવાનું તે આપણે જોઈએ. ચોરસ છે એટલે બધી જ બાજુના માપ સરખા હશે, એ તો આપણને ખબર છે. બધા માટે આપણે x ધારી લઈએ. તો હવે કાટકોણ ત્રિકોણ બને છે, જુઓ. નામ આપી દઈએ આપણે ABCD. તો કાટકોણ ત્રિકોણ ABC બને. તો હવે પાયથાગોરસના નિયમ પ્રમાણે AB² + BC² = AC². AB એટલે x વર્ગ, BC એટલે પણ x નો વર્ગ બરાબર AC એટલે 8 વર્ગમૂળમાં 2 નો વર્ગ. x વર્ગ વત્તા x વર્ગ 2x વર્ગ 8 નો વર્ગ થાય 64 અને વર્ગમૂળમાં 2 અને તેનો વર્ગ એટલે 2 ના 2 જ રહેશે એટલે 64 ગુણ્યા 2 128. 2 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે. x નો વર્ગ બરાબર 128 ભાગ્યા 2 એટલે મળશે 64. x નો વર્ગ 64 તો x બરાબર 8. વર્ગમૂળ મેળવવું પડે. તો હવે બાજુનું માપ 8 મળ્યું. 8 8 8 અને 8. આપણને બાજુનું માપ શોધવાનું કીધું નથી, આપણને કહ્યું છે ક્ષેત્રફળ. તો હવે સરળ છે બિલકુલ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ, l નો વર્ગ 8 ગુણ્યા 8 એટલે 64 સેમી સ્ક્વેર. 64 ચોરસ સેમી આપણું ક્ષેત્રફળ આવશે. ત્યાર પછી જોઈએ 14મો સવાલ. 14મા સવાલમાં tan 7θ 70 નથી 7θ બરાબર કોટ કૌંસમાં 5θ - 30 માં બંને ખૂણા એટલે કે થીટાનું માપ જો લઘુકોણ હોય તો થીટાની કિંમત આપણને શોધવાની કહ્યું છે. જોઈએ આપણે. tan 7θ બરાબર કોટ 5θ - 30. હવે આપણે એક નિત્યસમ જાણીએ છીએ. આપણે tan ને કોટમાં રૂપાંતર કરી શકીએ. જ્યારે પણ આપણા જે રેગ્યુલર થીટાના માપ છે 30°, 15°, 60°, 90°, એ સિવાયના કોઈ થીટાનું માપ હોય એટલે આપણે કોટી કોણવાળા નિત્યસમનો ઉપયોગ કરવાનો રહેશે. તો tan 7θ ને આપણે કોટની અંદર ફેરવવું હોય તો આ રીતે લખી શકીએ.
tan ની જગ્યાએ cot અને 7 θ ની જગ્યાએ 90 માઇનસ θ એટલે 90 માઇનસ 7 θ આવશે ઇઝ ઇક્વલ ટુ cot 5 θ માઇનસ 30. cot બંને બાજુથી સરખું સરખું કેન્સલ થશે એટલે વધે 90 માઇનસ 7 θ બરાબર cot 5 બરાબર વધશે માત્ર 5 θ માઇનસ 30. થીટા વાળા પદને એક બાજુ ભેગા કરીએ અને અચળ પદને એક બાજુ ભેગા કરીએ તો 7 θ ને આપણે પહેલી બાજુ જવા દઈએ અને 30 ને ડાબી બાજુ લઈએ. 30 પ્લસ 90 પ્લસ 30 બરાબર 5 θ. આ માઇનસ ને આપણે જમણી બાજુ લઈએ એટલે પ્લસ થશે 7 θ. 90 વત્તા 30 120. 7 ને 5 12 θ. 12 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે તો θ બરાબર 120 ભાગ્યા 12 તો θ બરાબર મળશે 10. 14મા સવાલનો જવાબ આવશે θ ની કિંમત કેટલી મળશે આપણને 10 મળશે. 15મો સવાલ O કેન્દ્રિત વર્તુળ પરના બિંદુ P માંથી દોરેલ સ્પર્શક પરનું બિંદુ A છે. PA બરાબર 7 સેમી, OP બરાબર 25 સેમી. તો વર્તુળનો વ્યાસ મેળવવાનું આપણને કહ્યું છે. જોઈએ આપણે આકૃતિ ડ્રો કરીએ એટલે ખ્યાલ આવશે. સૌપ્રથમ આ એક વર્તુળ જેનું કેન્દ્ર આપણને O કહ્યું છે. O કેન્દ્રિત વર્તુળ પરના બિંદુ P માંથી એક સ્પર્શક દોરેલો છે. વર્તુળ પર કોઈ એક જગ્યાએ બિંદુ P આપેલો છે તેમાંથી આપણે સ્પર્શક દોરવાનો છે. તો આ રીતે આપણે સ્પર્શક દોરીએ અને તે સ્પર્શક પરનું બિંદુ A છે. આ રીતે આપણી આકૃતિ બનશે. અહીં કાટખૂણો બને. માપ આપણને આપેલા છે PA 7 સેમી આપેલું છે. OA એટલે કે આપણો થશે કર્ણ 25 સેમી. તો વર્તુળનો વ્યાસ મેળવવાનું કહ્યું છે. ડાયરેક્ટ વ્યાસ નહીં મળે. પ્રથમ આપણને OP ત્રિજ્યા મળશે અને ત્રિજ્યાને આપણે ડબલ કરીએ એટલે આપણને વ્યાસ મળશે. હવે જો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીં સ્પર્શ બિંદુ આગળ કાટખૂણો બને. કર્ણનું માપ 25 સેમી છે અને એક બાજુનું માપ 7 સેમી આપણને આપેલું છે. તો પાયથાગોરસની ત્રિપુટી જો આપણને આવડતી હોય તો ગણતરી કરવાની જરૂર રહેતી નથી. એક ત્રિપુટી છે પાયથાગોરસની 24, 7 અને 25. 24 કરતા 7 મોટું થઈ ગયું છે પરંતુ ત્રિજ્યા આપણને કેટલી મળશે 24 મળશે. આ ત્રિપુટી આપણને ખબર હોવી જોઈએ. તમને ખ્યાલ ન હોય તો હવે તમને આવડવું જોઈએ. પાયથાગોરસનું સૂત્ર મૂકી અને ગણતરી કરશો એટલે ત્રિજ્યા મળશે 24. અને જો આપણી ત્રિજ્યા 24 હોય તો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા એટલે 2 ગુણ્યા 24 તો 48 સેમી આપણો વર્તુળનો વ્યાસ થશે. 16મું ગણતરી જાણી જોઈને નથી કરી વિદ્યાર્થી મિત્રો. આ ગણતરી જો ત્રિપુટી ખબર ના હોય તો પાયથાગોરસની ગણતરી જાતે કરવાની છે. અને હવે આપણે છઠ્ઠું પ્રશ્નપત્ર કરીએ છીએ. હવે તમને આ ગણતરી આવડવી જોઈએ. 16મો સવાલ O કેન્દ્રિત વર્તુળ પરના બિંદુ P માંથી દોરેલ સ્પર્શક પરનું બિંદુ A છે. OA વર્તુળને C માં છેદે છે. PA બરાબર 5 સેમી, AC બરાબર 1 સેમી. તો વર્તુળની ત્રિજ્યા શોધો. તો સૌપ્રથમ આકૃતિ દોરી લઈએ. O કેન્દ્રિત વર્તુળ છે. O કેન્દ્રિત વર્તુળ પરનું બિંદુ P માંથી સ્પર્શક દોરેલો છે.
અને સ્પર્શક પરનું બિંદુ A છે. આગળની આકૃતિમાં કરી ગયા તે પ્રમાણે જ OA વર્તુળને C માં છેદે છે. આપણું કેન્દ્ર O અને આ OA વર્તુળને અહીં C બિંદુમાં છેદે છે. PA નું માપ આપણને આપેલું છે 5 સેમી, AC 1 સેમી. તો ત્રિજ્યા મેળવવાનું કહ્યું છે. ચાલો આગળના દાખલાની અંદર આપણને કર્ણનું આખા કર્ણનું માપ 25 સેમી આપી દીધેલું, એટલે આપણે ડાયરેક્ટ પાયથાગોરસની ત્રિપુટી મેળવી શક્યા અને એના આધારે ત્રિજ્યા મેળવીને ત્રિજ્યાના આધારે વ્યાસ મેળવ્યો. અહીંયા માત્ર ત્રિજ્યા મેળવવાનું કહ્યું છે, પરંતુ અહીં આપણે ડાયરેક્ટ પાયથાગોરસની ત્રિપુટીનો ઉપયોગ કરી શકશું નહીં, કારણ કે આપણને આખા કર્ણનું માપ નથી આપ્યું. આ જે 1 સેમી છે એ માત્ર કર્ણનો આ એક જે ભાગ છે AC તેનું જ માપ આપણને આપેલું છે. આ માપ આપણી પાસે નથી, OC નું માપ નથી, અને આપણને શોધવાનું કીધું છે OP. પરંતુ ધ્યાનથી જો જોઈએ તો આ તો કાટકોણ ત્રિકોણ બને, એ તો આપણને ખ્યાલ છે. બીજી વસ્તુ જો ધ્યાનથી તમે જુઓ તો OC અને OP આપણા વર્તુળ માટે શું ગણાય? ત્રિજ્યા ગણાય. OP અને OC વર્તુળ માટે શું ગણાય? ત્રિજ્યા ગણાય. અને વર્તુળમાં ત્રિજ્યાનું માપ હંમેશા કેવું હોય? સરખું હોય. તો હવે અહીંયા આપણે પાયથાગોરસનું સૂત્ર મૂકીએ તો OP નો સ્ક્વેર પ્લસ AP નો સ્ક્વેર અથવા તો PA તમે લખી શકો ઇઝ ઇક્વલ ટુ OA નો વર્ગ. OP એટલે R નો વર્ગ, AP એટલે 5 નો વર્ગ અને OA એટલે શું થશે? R પ્લસ 1 હોલ સ્ક્વેર. હવે સાદુરૂપ આપીએ. R નો વર્ગ એમનેમ રહેશે, 5 નો વર્ગ 25. અહીં વર્ગની રીતે વિસ્તરણ થશે. પ્રથમ પદનો વર્ગ, બીજા પદની નિશાની 2 ગુણ્યા પેલું બીજું પદ એટલે 2R પ્લસ અંતિમ પદનો વર્ગ 1 નો વર્ગ 1 જ રહેશે. હવે બંને બાજુથી સરખું કટ કરીએ. R વર્ગ કેન્સલ થશે. આ એક પ્લસ છે, ડાબી બાજુ આવશે એટલે માઇનસ થશે. તો 25 માઇનસ 1 બરાબર 2R. 25 માંથી 1 બાદ કરીએ એટલે 24. 24 બરાબર 2R. 2 ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે. R બરાબર 24 ભાગ્યા 2. તો R ની વેલ્યુ આપણને મળશે 12 સેમી. તો 16મા દાખલાનો જવાબ આવશે. આપણને ત્રિજ્યા શોધવાનું કહ્યું છે અને ત્રિજ્યા આપણને મળે છે 12 સેમી. ત્યાર પછી જોઈએ આગળનો પ્રશ્ન MCQ. 17મો સવાલ. મધ્યસ્થ અને મધ્યકની કિંમત આપેલી છે, બહુલક મેળવવાનો કહ્યું છે. તો જોઈએ ગણતરી કેવી રીતે આવશે. 17 બહુલક એટલે કે Z સંકેતો હવે આપણને ખબર હોવી જોઈએ. Z બરાબર 3m માઇનસ 2x બાર. 3 એમના એમ રહેશે. m એટલે મધ્યસ્થ 15.4. x બાર એટલે મધ્યક 12.8. તો ગુણાકાર કરીએ. 3 ચોક 12 નો પકડો, વધી 1 46.2 અને અહીં આવશે 25.6. તો Z બરાબર મળશે આપણને 20.6. એટલે જવાબ આવશે C. અઢારમો સવાલ. અંગ્રેજીના 26 મૂળાક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે સ્વર હોય તેની સંભાવના. અંગ્રેજીના ABCD ની અંદર જે 26 મૂળાક્ષરો છે તેમાંથી એક અક્ષર પસંદ કરવાનો છે
અને તે સ્વર હોય તો એબીસીડી માં કુલ 5 સ્વર આવે છે, આપણને ખબર છે। આ 5 માંથી એક અક્ષર હોય તેની સંભાવના, તો જે કઈ પસંદ કરવામાં આવશે તે આ 5 માંથી જ એક હશે, એટલે કુલ શક્ય પરિણામો 5 અને કુલ પરિણામો આપણી પાસે છે 26, એટલે જવાબ આવશે આપણો 5/26। આમાં બીજી કોઈ ગણતરી કરવાની જરૂર નથી, તો સી જવાબ આવશે। 19મો સવાલ થોડો અઘરો છે, ખાસ ધ્યાન રાખજો। sec ની 4 ઘાત a માઇનસ sec વર્ગ a, આની કિંમત આપણને મેળવવાનું કહ્યું છે। તો સૌપ્રથમ તો આપણે જોઈએ તો sec 4 ઘાત a માઇનસ sec વર્ગ a, એમાંથી આપણે કોમન કાઢી શકીએ છીએ sec વર્ગ a। હવે sec વર્ગ a આપણે સામાન્ય લીધા એટલે વધે છે sec વર્ગ a માઇનસ 1। હવે આપણી પાસે એક નિત્યસમ છે, એ નિત્યસમ જો આપણને ખબર હોય તો આપણે આગળનો દાખલો કરી શકીએ। તે નિત્યસમ આ રીતે છે આપણી પાસે, sec વર્ગ a માઇનસ tan વર્ગ a બરાબર 1। sec વર્ગ a માઇનસ tan વર્ગ a બરાબર 1। હવે આના ઉપરથી આપણે બીજા બે નિત્યસમો બનાવી શકીએ, તો આ રીતે આપણે બનાવી શકીએ। માઇનસ tan વર્ગ a છે એને આપણે બરાબરની જમણી બાજુ મોકલી દઈએ, એટલે sec વર્ગ a બરાબર 1 પ્લસ tan વર્ગ a મળશે। અને તેવી જ રીતે હવે tan વર્ગ a ને કરતા બનાવીએ તો એ જમણી બાજુ જશે અને એક ડાબી બાજુ આવે, તો tan વર્ગ a બરાબર sec વર્ગ a માઇનસ 1। આ રીતે આપણા નિત્યસમો બને। હવે અહીં આપણે કિંમત મૂકીએ તો sec વર્ગ a એની જગ્યાએ હું 1 પ્લસ tan વર્ગ a મૂકી શકું, sec વર્ગ a માઇનસ 1 એની જગ્યાએ હું tan વર્ગ a મૂકી શકું। હવે tan વર્ગ a નો આ બંને સાથે ગુણાકાર કરીએ તો tan વર્ગ a ગુણ્યા 1 એટલે tan વર્ગ a પ્લસ tan વર્ગ a ગુણ્યા tan વર્ગ a એટલે tan ની 4 ઘાત a। તો આ આપણો જવાબ આવશે। ઓપ્શન ની અંદર આપણે જોઈએ tan વર્ગ a પ્લસ tan ની 4 ઘાત a, tan વર્ગ a પ્લસ tan ની 4 ઘાત a સરવાળો છે એટલે આગળ પાછળ ચાલી શકે, તો જવાબ આવશે આપણો સી। ત્યાર પછી 20મો સવાલ, 6 સેમીની બાજુ ધરાવતા ચોરસને અંતર્ગત વર્તુળનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી થાય। 6 સેમી બાજુ ધરાવતો ચોરસ છે, આની અંદર એક વર્તુળ છે, તો આ વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે, પાઈ આર વર્ગ। હવે ઓપ્શનમાં જુઓ તો પાઈ ની કિંમત આપણે કોઈ જગ્યાએ મૂકવાની નથી। જો આર ની કિંમત ખબર હોય તો આપણે જવાબ લખી શકીએ। આર આપણને આપેલો નથી, પરંતુ ધ્યાનથી જોઈએ તો વર્તુળની બાજુનું માપ 6 સેમી છે, તો આ પણ વર્તુળની બાજુનું માપ થાય 6 સેમી। ચોરસની બાજુનું માપ 6 સેમી આપેલું છે। હવે જો ચોરસની બાજુનું માપ 6 સેમી હોય તો આ જે બને વર્તુળનો વ્યાસ, તો વર્તુળનો વ્યાસ પણ 6 સેમી થાય, કારણ કે તેની અંતર્ગત વર્તુળ છે। હવે જો વ્યાસ 6 સેમી હોય તો ત્રિજ્યા કેટલી થાય? 3 સેમી અડધી થાય, તો અહીં આપણે ત્રિજ્યા મૂકી દઈએ પાઈ 3 નો વર્ગ એટલે 9 પાઈ સેમી સ્ક્વેર આપણો જવાબ આવશે। એટલે ઓપ્શન આવશે આપણો 9 પાઈ, ડી આ સાચો જવાબ આવશે। ત્યાર પછી જોઈએ 21મો સવાલ, બે ગોળકની ત્રિજ્યા બમણી કરવાથી તેનું ઘનફળ મૂળ ઘનફળના ખાલી જગ્યા ગણું થાય।
2 ગણું, 4 ગણું, 8 ગણું કે 16 ગણું. તો અહીં આપણને ત્રિજ્યાનું માપ આપેલું નથી અને ઘનફળ ને ત્રિજ્યાને આપણે બમણી કરવાની છે. તો ઘનફળ કેટલા ગણું થાય તે આપણને કહ્યું છે. ગોલકની વાત કરેલી છે. તો 21મો જવાબ ગોલકનું ઘનફળ 4/3 પાઈ r નો ઘન. આ ગોલકનું ઘનફળ છે. સૂત્ર આપણને ખબર છે. હવે ત્રિજ્યા આપી નથી તો એના માટે આપણે ધારી લઈએ. ધારો કે ત્રિજ્યા 2 ગોલકની વાત કરી છે તો મૂળ ગોલક અને નવો ગોલક અથવા તો ત્રિજ્યા વધારી દીધા પછીનો ગોલક. મૂળ ગોલકની ત્રિજ્યાને આપણે 1 સેમી કહીએ અને નવો ગોલક ડબલ કરવાની છે ત્રિજ્યા તો આપણે 2 સેમી કહીએ. હવે આ કિંમતને આપણા સૂત્રમાં મૂકીએ તો આ રીતે બનશે 4/3 પાઈ એમનેમ રહેવા દઈએ. r નો ઘન અહીં બનશે 4/3 પાઈ એમનેમ રહેશે. 2 નો ઘન 4/3 પાઈ, 1 નો ઘન 1 જ રહેશે એટલે 4/3 પાઈ મળશે અને અહીં મળશે 4/3 પાઈ, 2 નો ઘન 8. અહીં 1 વખત 4/3 પાઈ છે, અહીં 8 વખત 4/3 પાઈ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે જે નવા ગોલકનું ઘનફળ મળે છે તે મૂળ ગોલકના ઘનફળ કરતા કેટલા ગણું વધારે મળે છે? 8 ગણું વધારે મળે છે. એટલે જો ગોલકની ત્રિજ્યાને આપણે બમણી કરીએ તો જે નવો ગોલક મળે એ નવા ગોલકનું ઘનફળ જૂના ગોલક કરતા 8 ગણું વધારે થાય. એટલે 21મા સવાલનો જવાબ આવશે 8 ગણું. 22મો સવાલ 5 સેમી ત્રિજ્યા અને તેટલી જ ઊંચાઈ ધરાવતા નળાકારનું ઘનફળ શોધવાનું છે. તો ત્રિજ્યા આપણને આપી છે r બરાબર 5 સેમી અને તેટલી જ ઊંચાઈ એટલે કે h બરાબર પણ 5 સેમી. નળાકારનું ઘનફળ પાઈ r સ્ક્વેર h. હવે જો ઓપ્શનમાં પાઈની કિંમત કોઈ જગ્યાએ મૂકવાની નથી કારણ કે દરેક ઓપ્શનમાં આપણને પાઈ આપેલા છે. તો પાઈ એમને રહેવા દઈએ. r નો વર્ગ એટલે 5 નો વર્ગ ગુણ્યા h એટલે પણ 5 પાઈ 5 નો વર્ગ થાય 25 ગુણ્યા 5 તો 25 પંચા 125 પાઈ ચોરસ સેમી. તો જવાબ આવશે આપણો 125 પાઈ ઘન સેમી થશે. 125 પાઈ ઘન સેમી. ત્યાર પછી જોડકા જોઈએ. 23મો સવાલ સમાંતર શ્રેણી 7, 13, 19 ના પ્રથમ 5 પદોનો સરવાળો આપણને મેળવવાનું કહ્યું છે. અહીં a બરાબર 7 છે, d બરાબર 13 - 7 તો d બરાબર મળશે આપણને 6 અને પ્રથમ 5 પદ એટલે n બરાબર 5. SN નું સૂત્ર મૂકીએ આપણે. n/2 કૌંસમાં 2a + n-1 d. n ની જગ્યાએ 5 મૂકવાના છે. S5 બરાબર 5/2 2a એટલે 7 પ્લસ n એટલે 5 માઇનસ 1 અને d એટલે 7 d એટલે 6. 5/2 એમનેમ રહેવા દઈએ. હવે અહીં કૌંસમાં સાદુરૂપ આપીએ તો 7 દુ 14 પ્લસ 5 માંથી 1 જાય 4 વધશે અને 4 ગુણ્યા 6 એટલે 24 5/2 ગુણ્યા બંનેનો સરવાળો કરીએ 38 19 દુ 38 ને 19 પંચા 95
23 જોડકાનો જવાબ આવશે 95, એટલે બી જવાબ આપણો સાચો આવશે. અને લાસ્ટ 24મો સવાલ. હજુ હમણાં જ આપણે કરી ગયા. x બાર અને m આપેલો છે, z ગોતવાનો છે, તો બિલકુલ સરળ છે. હવે આ સૂત્ર આપણે મોઢે આવડી જવું જોઈએ. 3m - 2x બાર 3 એમનેમ રહેશે. m ની કિંમત 22 છે, x બાર ની કિંમત 18 આપેલી છે. 22 તેરી 66 - 18 દુ 36, અને 66 માંથી 36 બાદ કરીએ તો z = 30. આપણને જવાબ મળશે A. 24માં જોડકાનો જવાબ આવશે A 30. તો આ રીતે આપણા પ્રશ્નપત્ર નંબર 6 ના વિભાગ A નું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોયું. વિડીયોને શેર અને લાઈક ચોક્કસ કરજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. અસ્તુ. જય હિન્દ. થેન્ક યુ.